તો આજે ખૂબ મોટી ઘટના બની ચૂકી છે. સંતોષભાઈનો ફોન તમે જોઈ શકો છો. અમારા ચેન્જિંગ રૂમની ચેન ખરાબ થઈ ચૂકી હતી છે. યોગેશભાઈ સબમિટ કરી રહ્યા છે. તો તમારા વેન્ડીભાઈ નવી ટ્રેક લોન્ચ કરી રહ્યા છે. ભગવદ્ ગીતાનો શ્લોક છે જે આત્મા ઉપર છે. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયન તાપો ન શોષ્યતી મારુત. એમાં ભગવાન કહે છે કે આત્મા અમર અને અવિનાશી છે. એને પાણી દ્વારા ભીજાવી નથી શકાતું, અગ્નિ દ્વારા બાળી નથી શકાતો અને કોઈ શસ્ત્ર દ્વારા છેદી નથી શકાતો. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે કાલ રાતે થોડું લેટ થઈ ગયું હતું સુવામાં. 1:30 થઈ ગઈ હતી, એટલે કે 1:30 વાગી ગયો હતો સુવામાં. એટલા માટે આજે સવારે ખૂબ લેટ થયું છે અને સંતોષભાઈ શોપે પહોંચી ગયા છે અને હમણાં 11 વાગી ગયા છે અને હું પણ હવે શોપ તરફ જઈ રહ્યો છું. તો હવે આપણે મળીએ શોપે સીધા. આજે તો શોપે આવવા વાળું કોઈ નથી. સંતોષભાઈ વહેલા પહોંચી ગયા છે અને રક્ષક તો ઘરે છે, એ પણ હમણાં જ ઉઠ્યો છે. આજે ફરીથી નાસ્તો કરવા માટે જ્યોતિષભાઈને ત્યાં અને ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. મેં સંતોષને ફોન કર્યો હતો કે કાંઈ લાવવું છે શોપે, ચા અથવા ભજીયા, કે તો સંતોષે ના પાડી છે. તો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ શોપે અને આજે શોપે પહોંચવામાં 12 વાગી ગયા. સંતોષભાઈ સીતારામ. કેટલા વાગે આવ્યા? 8:30 આવી ગયા. બહુ વહેલા આવી ગયા. કોઈ હતા મહેમાન મારા? કોઈ હતા નહીં. તો અમારા મિત્ર આદિત્યભાઈ આજે અમારી શોપે આવ્યા છીએ, એ પણ ચેલ્સી શૂઝ લેવા માટે. ભાઈ જોઈ રહ્યા છે, એમને પસંદ આવશે તો લેશે અને સાઈઝ મળી રહેશે તો. તમારા વેન્ડીભાઈ નવી ટ્રેક લોન્ચ કરી રહ્યા છે. કઈ રીતના પેન્ટને સકલવામાં આવે છે. क्या था क्या है क्या था તો પાણી વાળા ભાઈ આવી ચૂક્યા છે અને પાણી લેવાનું છે. કેટલા દિવસથી ગરબો ખાલી છે. ભાઈ આવે છે ને? ફરી રહ્યા છે. હા, બંધ છે. કોઈ લેવા નહીં આવે, મદદ કરવા કોઈ નહીં આવે. પાણી પીવામાં પહેલો નંબર આવશે. જો આ છોકરો પાણી પીવામાં પહેલો નંબર, લેવા ક્યારેય નહીં આવે, નીચે નહીં ઉતરે. તો ફરી આજે 50 રૂપિયા મની બેંકમાં ક્યારે કામ આવશે? ક્યારે ખુલશે? 250 દિવસ છે ને આમાં. 250 દિવસ છે, રોજ નાખો તો. પણ અહીંથી તો પછી 500 શરૂ થઈ જાય છે, એટલે ડેઈલી 500 ન પોસાય. એટલા માટે થઈને 2-5 દિવસે પણ ટ્રાય કરશું આપણે. માત્ર એટલે 2 વર્ષ તો એમ ને? ના ભાઈ, આને તો હાફ વર્ષમાં, એટલે કે અડધા વર્ષમાં પૂરું કરવું છે. જોઈએ છે કેટલો સમય. લેટ્સ સી. મિત્ર, ખૂબ લાંબા સમય પછી મિલનભાઈ આજે પધાર્યા છે બહારથી. ક્યાં જાય? કેમ? ફાર્મ હાઉસ. જો ખાલી એન્ટ્રી જોવે એની. જાઓ મોજ કરો, સાંજે આવશે. 1 મિનિટ સાંજે આવશે. તો આજે સવારે લેટ નાસ્તો કર્યો હતો એટલે જમવાની ઈચ્છા નથી, એટલા માટે દહીં છે તો દહીં ખાઉં છું હમણાં. તો ફાઇનલી ફરી બપોર થઈ છે અને હા તો ફાઇનલી ફરીથી પહોંચી ચૂક્યા છીએ શોપે. ગોપાલભાઈ ચા પીવડાવો અમને. સંતોષભાઈ ચા લેવા દો. ગોપાલભાઈ પૈસા નહીં હું આપી દઉં. ચા પીવું ને યાર, મોજ કરો. આપણે પહોંચી ચૂક્યા છીએ નંદુભાઈને ત્યાં ચા લેવા માટે. મશીન વાળી ચા જાફરાબાદની ખૂબ ફેમસ. કેમ છે રામા દાદા? સારું છે ને? અને આ છે અમારા મનીષભાઈ, એમની શોપ છે ઇલેક્ટ્રિકલ્સની. અહીંયા તમારા દરેક કામ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો.
અહીંથી તમને મોટર 3 ફેઝ મોટર સબમર્સિબલ પંપ મોનોબ્લોક આ બધા જ કામના પાર્ટ મળી રહેવાના છે અને રિપેરિંગ કામ પણ થઈ જવાનું છે. અને એમનું એડ્રેસ છે નંદુભાઈ ચાવરાની સામે. યો સંતોષભાઈ ચા ભરો. કેમ છો ગોપાલભાઈ? કેમ છે કમરમાં? સારું છે ને સંતોષભાઈ? ચા વિકી આવે છે હમણાં. આજે ચા તો આવી છે ને ચા ની સાથે સાથે મારે તમને કંઈક કેવું હોય તો કે લાગે છે દિલ પર વજન અને હું ગઝલો લખતો જાઉં છું. પ્રેમ એ કરાવી મુલાકાત ઈશ્વર સાથે. પ્રેમે કરાવી મુલાકાત ઈશ્વર સાથે. લાગે છે ભજનો લખતો જાઉં છું. વાત બહુ મોડી થઈ અને એ પણ બહુ થોડી થઈ. બેંક સુધી હું પહોંચું એ પહેલા જ મને છોડી ગઈ. મને શાયરી લખવાની ખૂબ મજા આવે છે. તો અમારા જયદેવભાઈ ફરીથી જાફરાબાદમાં પધારી ચૂક્યા છે. વેરાવર મામાના ઘરે ગયા હતા. કેવી મજા આવી? બહુ મજા આવી. એન્જોય કર્યું કે? ફૂલ એન્જોય. ક્યાં ગયા હતા? ત્યાં ગયા સોમનાથ બધી વાર દર્શન કરીને આવ્યા અમે. હા દિવેન આવ્યો તો છેલ્લા દિવસે આવ્યા હતા. હા એક્ઝામ પૂરી એને તો હવે તમારે મોજ મજા આવી ન્યા? હા મજા તો આવે. તો જયદેવભાઈ એમના મામાના ઘરે વેકેશન કરીને આવ્યા છે અને સંતોષભાઈ અને ગોપાલભાઈ કંઈક વિચારે છે પણ કહેતા નથી. મનમાં બહુ મૂંઝાય. અમારા ચેન્જિંગ રૂમની ચેન ખરાબ થઈ ચૂકી હતી છે. યોગેશભાઈ સબમિ કરી રહ્યા છે. શું થયું યોગેશભાઈ? બંધ કરી. હા તો બંધ કરો ને. કરો ભાઈ. બે સાઈડ બંધ થઈ. હા આમાંય થઈ આમાંય થઈ. હા તો આજે ખૂબ મોટી ઘટના બની ચૂકી છે. સંતોષભાઈનો ફોન તમે જોઈ શકો છો. અહીંથી એના હાથમાંથી નીચે પડી ગયો. નીચે પડી ગયો ને ફોનની ડિસ્પ્લે ગઈ. બતાવો તો નથી ખુલતો. હજુ આ ડિસ્પ્લેને 5 દિવસ જ થયા છે. 5 દિવસમાં એણે આખી ડિસ્પ્લે તોડી નાખી છે. કેમ કરતા ભાઈ? રાતમાંથી મુકાઈ ગયો. પણ એમ કેમ? હાથમાં ધ્યાન તો રખાય ને. થાવણથી થઈને જ રહેવાનું છે. એને કોઈ નથી રોકી એકવાનું. ગોપાલભાઈ પણ અહીં કરતો તો શું? જો હોતા હે अच्छे के लिए होता है. તો પાછી અડી ને. કેટલાની અડશે? 900. મારે શું કેવું ને 5 દિવસ પહેલા હજુ ડિસ્પ્લે નખાવી છે એને. 5 દિવસ પહેલા જો. હવે ભાઈને ફરીથી નખાવો. હોમ ઇલેક્ટ્રોનિક્સ જાફરાબાદ ફરીથી ડિસ્પ્લે નખાવવા માટે સંતોષભાઈ આવી રહ્યા છે તમારી શોપે. કમિંગ સૂન. અમે ઇલેક્ટ્રોનિક. હાલે ભાઈ બહુ કરી હો ભાઈ. ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો. થોડું લેટ થયું છે પણ કોઈ વાંધો નહીં. તો ગોપાલભાઈ લેટ નથી થતું ને તમને? નહીં ભાઈ. તો કાંઈ વાંધો નહીં. મેં કીધું ગોપાલભાઈને નો લેટ થવું જોઈએ. સંતોષભાઈ ચાલો બંધ કરો. તમે જોઈ શકો છો સંતોષભાઈનો કોમ્બો ફરીથી નાખવાનો થશે એટલે ફરીથી આવ્યા છે હોમ ઇલેક્ટ્રોનિક્સમાં. હવે નહીં પસારતા. કાલે અમારો ગીર જવાનો પ્રોગ્રામ હતો પરંતુ સંતોષભાઈનો ફોન પડ્યો અને ડિસ્પ્લે તૂટી ગઈ છે ફરીથી. તો સંતોષભાઈનું મૂડ સાવ ઉતરી ગયું છે એટલા માટે થઈ અને પ્લાન કેન્સલ રાખ્યો છે અને હવે થોડાક દિવસો પછી પાછો પ્લાન ગોઠવશું. તો હવે હું પહોંચી ગયો છું ઘરે અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો. ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ઓકે વન ડે. થેન્ક યુ સો મચ.